का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। ભાગવત શાસ્ત્ર સમયસાર ગ્રંથાધિરાજ ઉપરના પૂજ ગુરુદેવ શ્રીના 18મી વારના પ્રવચનો 28/11/1975 6/12/77 સુધી એટલે નવેમ્બર મહિનામાં પ્રવચનો શરૂ થયા 75ના લગભગ છેલ્લે 28મી તારીખે 28/11/1975 76 અને પછી 77 છેલ્લો મહિનો 12મો 6/12 સુધી 6/12/77 સુધી વ્યાખ્યાનો થયા। 535 વ્યાખ્યાનો છે 18મી વારના 535 કુલ વ્યાખ્યાનો સ્વાધ્યાય છે। ગુરુદેવશ્રીની હયાતીમાં જ એમની હાજરીમાં જ લગભગ આ 18મી વારના વ્યાખ્યાનો અને પ્રવચનો એનું સંકલન સંપાદનનું કામ સોનગઢથી જ ચાલુ થયું હતું। જે પ્રવચનો જેના સંકલનોનું નામ પ્રવચન રત્નાકરના નામે રાખવામાં આવ્યું। એ 11 ભાગ છે। બહુ ઉત્કૃષ્ટ સંકલન છે। 30-40% એમાંથી ઘણું બધું ગૌણ કર્યું છે એમ કહીએ તો એ ચાલે। કેમ કે જ્યારે દળદાર અને સાહિત્યની કસોટી ઉપર ઊભા રહીને જ્યારે સંપાદન લેખન સાહિત્ય લેખન કરવામાં આવે તો સાહિત્ય લેખનના પણ કેટલા નીતિ નિયમો હોય। સમજો કે એકને એક વાત 4 વાર 6 વાર 7 વાર આવે તો એને એટલી વાર છપાય તો બધી જ રીતે એ કોસ્ટલી પડે। કારણ વિના 4-6 પાના વધે એટલું લેખન એટલો અર્થ વ્યય સમજાય છે। તો સાહિત્ય લેખનમાં પુનરાવર્તન રિપીટેશન દોષ કહેવાય। પિષ્ટપેશન દળેલું દળવું એટલે દોષ કહેવાય છે। એનો દોષ હોય સાહિત્યની દૃષ્ટિએ। એટલે પ્રવચન રત્નાકર જે ભાગ છપાણા મારો તો હું સૌભાગ્ય ગણું છું। 18મી વારના પ્રવચનો આ જ સ્વાધ્યાય ભવનમાં આપણે જ્યારે સાંભળેલું ત્યારે તો સમયસાર સિદ્ધિ ભાગ પણ નહોતા। 19મી વારના પ્રવચનો શબ્દશ છપાણા જ નહોતા।
કોઈ પ્રવચન જ છપાણા નહોતા એમ. હા, ધ્યેયપૂર્વક જ્ઞેય વગેરે નાના મોટા સંકલનો હતા, પણ સળંગ સમયસાર ઉપર જ્યારે ઓડિયો ફોર્મમાં કેસેટો અહીંયા ચાલતી અડધી કલાકની. હું જ્યારે રાજકોટમાં શરૂઆતમાં આવ્યો 97માં, ત્યારે કળશ ટીકા ઉપરના પ્રવચનો ચાલતા. અને કહું તારીખ 8 જૂન 1997, 8 જૂન 1997, આ સભા ભવનમાં, આ સ્વાધ્યાય ભવનમાં કળશ ટીકામાંનો પુણ્યપાપ અધિકારનો પહેલો કળશ 100 નંબરનો કળશ પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી મેં સાંભળેલું છે. એ પહેલો જ પ્રવચન, 100 નંબરનો કળશ, પુણ્યપાપ અધિકારનો પહેલો કળશ. એટલે 8 જૂન 1997ના દિવસે 100 નંબરના કળશ પર અત્રે આ પ્રવચન હોલમાં સ્વાધ્યાય થયેલા. કેસેટો બધી બહુ અસ્પષ્ટ હતી, ઘસાતો અવાજ, કેસેટ ચોંટી જાય. તમને ખ્યાલ હશે, ઓલો સંજયભાઈ કરીને જે હતો અહીંયા વ્યવસ્થા સંભાળવા માટે, એને ઘણીવાર સાહેબો આપણા ગુસ્સા કરીને એને ત્યાં જ બેસાડતા કે ત્યાં જ બેઠો રહે, કેમ કે ઓલી કેસેટ ઓલી અંદરની રીલ ચોંટી જાય, પછી કાઢીને એને વળી પાછો, એટલે બહુ હાલત અત્યારની અપેક્ષાએ બહુ બદતર સ્થિતિ હતી. ઘણી પ્રતિકૂળતા હતી, એમ કહો સુવિધાઓનો નિતાંત અભાવ જેવો હતો ત્યારે. પણ હાથમાં પ્રવચન રત્નાકરના ભાગ હતા, કળશ ટીકા ગ્રંથ હતો, મૂળ ગ્રંથ હતો. ત્યારે કળશ ટીકા પૂરી થઈ અને પછી તરત જ પ્રવચન રત્નાકરના ભાગ 98માં શરૂ થયા. અહીંયા 98 જૂન જુલાઈ જે પણ મહિનો હોય, પણ 98-99ના કાળ દરમિયાન 18મી વારના આ જ પ્રવચનો જે અત્યારે શબ્દશઃ અક્ષરશઃ આપણા સૌ કોઈના હાથમાં છે, તે એડિટિંગ પ્રવચનો, સંપાદિત સંકલિત પ્રવચનો પ્રવચન રત્નાકરના નામે 11 ભાગમાં ઉપલબ્ધ હતા. તો ગુરુદેવશ્રીને સાંભળતા જવાનું અને પછી ફકરાએ મેળવતા જવાનું, ગુરુદેવશ્રી ક્યાં બોલે છે. એટલે મારા પર્સનલ લાઇબ્રેરીમાં જે મેં સંકલન કરેલા મારી પાસે જે ગુજરાતીના ભાગ છે, એમાં બધા દરેક પેરેગ્રાફ ફકરાએ લીટીએ નોંધ કરીને મેં ત્યારે પણ રાખેલી છે મારી પાસે. અને કેટલાક પાના ઉપર એવું પણ લખેલ છે કે આ અતિશય માર્મિક ન્યાય હતો અને આ છૂટી ગયું છે. પછી ઘણી જગ્યાએથી એવું લખેલું છે કે વચ્ચેનો 10 મિનિટનું પ્રવચનનો અંશ આમાંથી કાઢી નાખવામાં, એમાં તમને કમસે કમ 1001 તો એવા કોટેશન્સ મળશે 11 ભાગમાં. એટલે જે બહુ જરૂરી હતો એ ન લીધું, ઘણું છૂટી ગયું. પછી કાળાંતરે જ્યારે અક્ષરશઃ શબ્દશઃ પ્રવચનોની શૃંખલા શરૂ થઈ, સમયસાર સિદ્ધિ પહેલો ભાગ 19મી વારના પ્રવચનો આવ્યા, પછી એક અદ્ભુત ધારા ચાલી. આજે લગભગ એને માટે સમજો ને 30 થી 35 વર્ષ થયા. 2000નો ગાળો આપણે ગણીએ 26 વર્ષ, પૂરેપૂરા 26 વર્ષ. એના પહેલાં જે ત્યારે થયા હોય, વર્ષ 1.5 વર્ષ પહેલાં. ટૂંકમાં સિલ્વર જ્યુબિલી તો થયું જ છે, 25+ તો થયા. આ નિધિ આપણા હાથમાં આવી છે. તમે જોજો ને, આ ભાગવત શાસ્ત્ર પણ ગ્રંથ જે છે
ભાગવત શાસ્ત્ર તરીકે નામે 1/11/24 છપાયેલો છે. આપણને કે આપણામાંથી કેટલાને ખબર હતું કે ભાગવત શાસ્ત્ર નામનું પણ કોઈ શાસ્ત્ર છે? કરો વિચાર, થોડુંક મનોમંથન કરો. છે ને, શરૂઆતમાં જ લખેલ છે, પહેલાં બીજા પાને જ છે. આજે 26/2026 2024માં તો આ શાસ્ત્ર તૈયાર હતું. આમ જો મારી તરફ જો બધાએ, લાખો મુમુક્ષુ, કેટલા? ભારતભરમાં જ નહીં, બહાર પણ લાખો મુમુક્ષુ ને. અને આ ભાગ માત્ર 200 છપાયેલા છે એમાં પ્રત 200 લખેલ છે. ક્યાં જોવો છો કેતનભાઈ? પાનું ફેરવો આગળ પાછળ ફટાફટ. શરૂઆતમાં જ લખેલું હોય ને, પરિચય પહેલાં બીજા પાને જ. માત્ર 200 પ્રત છપાયેલા છે. હવે 200 પ્રતમાંથી મારા હાથમાં એક, એટલે કેટલો અહોભાગ્યની વાત કરું છું. ન મળ્યું હજી, કેતનભાઈને નથી મળ્યું. જો સમજો, પાછળ જોવો એ ક્યાં દેખાડે છે. માત્ર 200 પુસ્તકોમાંથી મારા હાથમાં એક, એટલે મારો કેટલો અહોભાગ્ય એમ દરેકને લાગવો જોઈએ જેના હાથમાં પણ શાસ્ત્ર છે. એટલે સાક્ષાત મોક્ષ માર્ગ મારા હાથમાં આવ્યું એમ, એટલો એનો ગૌરવ. કરોડો ચક્રવર્તીઓનો વૈભવ પણ આની સામે તણકલો છે. મળ્યું કે નહીં? હજી મળ્યું ને? લખેલું છે 200 પ્રત. હવે આ એની કિંમત ગણીએ તો છે. હા, બાકી તો બહારનો વૈભવ અને બહારની બધી મોહલીલા, આ જ્ઞાન લીલા છે, આ તત્વ લીલા છે, આ આનંદની રમત છે. આ આનંદ કેલી છે. આ કેલી એટલે રમત. તો 18મી વારના ગઈકાલથી આપણે આ મંગળમય સ્વાધ્યાયનો માંગલિક પ્રારંભ આપણે કરી ચૂક્યા છીએ. હવે આ મારી તરફ જો બધાય, આ શાસ્ત્ર દેખાય છે. 7 જન્મ લેવા પડે ત્યારે તો આ શાસ્ત્રનો સ્વાધ્યાય પૂરો થાય. કલ્પના કરી શકો? હા, ઉંમર વય 72 વર્ષની ઉંમર પછી તો લખનારે લખવાનું ચાલુ કર્યું છે. અહીંયા તો 60 પછી તો સાવ હા મરઘટમાં પગ પહોંચી ગયા હોય આપણા. ટેન પે થાય, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. 72 વર્ષ પછીની ઉંમરમાં તો ટોડરમલજી જયચંદજી ચાવડા સાહેબે લખવાનું ચાલુ કર્યું છે. અને આ એક નહીં, આ એક શાસ્ત્ર નહીં, એમને જીવનકાળ દરમિયાન કમસે કમ 15-20 ગ્રંથોનું લેખન કર્યું છે. આપ્ત મીમાંસા, આપ્ત પરીક્ષા, ભગવતી આરાધના, આવા ગ્રંથોની વચનિકાઓ એમણે લખી છે. કેવી વિદ્વત્તા, હા, કેવું જ્ઞાન, કેવી સાધના. શા માટે આને યાદ કરીએ ખબર? સમયસાર શાસ્ત્રનું નામ લેતા 2 આચાર્યો આપણી નજરોની સામે તરવરે. 3 આચાર્ય કુંકુનદેવ મૂળ કરતા, ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ, અંજય સેન આચાર્ય દેવ, બંને આચાર્યો. ભલે ને 320 જેવી ખાસ ગાથાઓને લીધે આપણે જૈનસેન આચાર્યને યાદ કરીએ. બીજા કેટલાક નવા પણ પ્રમેયો એમના સાહિત્યમાં છે, ટીકામાં છે. તાત્પર્યવૃત્તિ નામની ટીકા એમણે લખી. તો કુંદકુંદ આચાર્ય દેવની સાથે સાથે બંને ટીકાકારો, આપણે જો ભવનમાં પણ બંને આચાર્યોની સ્ટેચ્યુઓ ઊભી કરી છે ત્યાં પ્રતિકૃતિ.
કે અનંત ઉપકાર છે કુંદકુંદ આચાર્ય દેવના શાસ્ત્રોના ઉદ્ધાર કરવામાં બંને આચાર્યોનું બહુ મોટું યોગદાન છે. એમ કહો તોય ચાલે, કુંદકુંદ આચાર્યને એક્સપોઝ કરવાનું કામ આ બે આચાર્યો કરેલું છે. ને તો આચાર્ય કુંદકુંદ દેવ સમજી જ ન શકાય, કળી જ ન. આપણામાં હિંમત છે બે લીટીની ગાથાનો અર્થ કરીએ? કાલે મેં ઘણી નોંધ લીધી હતી, 4 ચરણ હોય તો 8 ચોક 32 અક્ષરનો એક છંદ હોય. જેમ કે નમઃ સમય સારા 32 જ અક્ષરો છે, એક કાના માત્રા વધારે નહીં, કંઈ ઘટાડો નહીં. એમાં 32 અક્ષર ઉપર ગઈકાલે આખો કલાક, આજે આખો કલાક, 30 પાના તો ગુરુદેવશ્રી બોલી ગયા છે. અને આમાં આનું થોડુંક જે પ્રિન્ટિંગ છે ને એ બહુ કોમ્પ્લિકેટેડ છે, એટલે ભેગું ઘણું બધું છે. તમને જગ્યા નહીં મળે કંઈક નોટ કરવા માટે, એટલે પાના બહુ ભરેલા પાના છે બધા, તમારા ભરેલા મરચાં. હા, અહીંયા ક્યાંય જગ્યા નહીં મળે, સ્પેસ નહીં મળે. મેં ચેતનભાઈને ત્યારે કીધું હતું, તમે અહીંયા થોડુંક સ્પેસ મૂકો જાજો, થોડુંક આપણે નોટ કરી શકીએ. પણ એ તો હમણાં મોક્ષાર્થી પરિવાર, બધું અશોકભાઈ વાદર અને જામનગર અને એ બધા લોકો કરે. તમે કોઈ પણ પાના જુઓ, તમને જગ્યા જ નહીં મળે અહીંયા લખવા માટે, ગીચોગીચ. ખરેખર આ પ્રિન્ટિંગ બરાબર નથી, આ યોગ્ય નથી. આ હું ખુલ્લે દિલથી જ કહું છું, કેમ કે ક્યાંય લખવાનું થાય, ક્યાંય નોટ કરવાનું થાય, હા, સ્વાધ્યાયી અભ્યાસો જીવ નોટ તો કરે ને, નોંધ તો કરે ને. હા, એટલે અને આની પાછળ કેટલા બીજા 50 પાના બચી ગયા હોય એટલું જ ને, બીજા 50 પાના બચે. સમજો 400 છે તો 400ની જગ્યાએ 450 પાના થાય વધીને. આનું બધું પ્રકાશન કામ થયેલું છે. પણ છે મૂળ પ્રવચનો સાથે ક્યાંય ધક્કા નહીં, મૂળ વાત બધી એમાં આવી છે. હવે સીધો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. મારે આજે ગઈકાલ અને આજ બંને સ્વાધ્યાય, બેઉ સ્વાધ્યાયનો સાર જે સમય છે સમયની મર્યાદામાં આપણે પૂરું કરશું. ફરીથી અત્યારે જે આપણે સાંભળીએ છીએ ને, 50 વર્ષ પહેલાંની ધર્મ સભાઓમાં રેલાતું તત્વજ્ઞાન, વહેતો તત્વનો પ્રવાહ, ત્યારે જે ગંગા વહેતી થઈ તત્વજ્ઞાનની, એમાં આપણે અવગાહીએ છીએ. તો બહુ પ્રયોજનભૂત અને બહુ જ ટુ ધી પોઈન્ટ્સ મૂળ સારની વાત કરું છું. થોડીક વાત, આ વાત રહી ગઈ વચ્ચે. આ સમયસાર વચનિકા શા માટે યાદ કર્યા? કે આચાર્ય કુંદકુંદ દેવ અમને અને એમના બંને ટીકાકારો, એમની વચ્ચે કોઈ કનેક્ટિવિટી અને કનેક્શનવાળી જોરદાર કડી છે તો જયચંદજી છાવડા સાહેબ છે, વચનિકાવાળા, વચનિકાકાર. ગઈકાલ અને આજે જેટલું જે કંઈ વાંચ્યું છે ગુરુદેવશ્રીએ, એ બધું જયચંદજી છાવડા સાહેબનું માલ છે. આચાર્ય કુંદકુંદનું તો હજી ચાલુ જ નથી થયું. શું કીધું? હજી સમયસાર શરૂ જ નથી થયું. સમયસાર તો વંદિત સવ સિદ્ધેથી શરૂ થશે. શું સમજાણું? હજી ટ્રેલર ચાલે છે, હજી ખાત મુહૂર્ત ચાલે છે, એમ સમજો ને. અસ્થિનું ખાત મુહૂર્ત કર્યું હજી. આજે બોલે છે ગુરુદેવશ્રીએ, પાયો નાખ્યો, અસ્થિનો પાયો નાખ્યો, ભાવાય એમ. પહેલી ગાથાથી સમયસાર શરૂ થશે, હજી સમયસાર શરૂ નથી થયું. અને હજી કાલે ત્રીજું પ્રવચન, એમાં પણ હજી આત્મખ્યાતિ મંગલાચરણના શ્લોકોની જ બધી વાત આવશે. ત્રીજું પ્રવચન
ચોથા પ્રવચનમાં બીજો અને ત્રીજો શ્લોક આવશે અને એમાં પછી ત્રીજો શ્લોક પૂરો કરી પછી પહેલી ગાથા શરૂ થશે. અને પહેલી ગાથા શરૂ થવાનું છે 5મા પ્રવચનમાં. હજી 4 પ્રવચનમાં તો પાયાભરની ફાઉન્ડેશન જ છે. હજી સમજાય છે? 3 કળશ અમૃતચંદ્રાચાર્ય દેવના છે. સમયસાર શરૂ થાય એને માટે 4 દિવસ આપણે રાહ જોવાની રહી. 5મે દિવસે વંદિતુ સૌ સિદ્ધે એમ કરીને વાત શરૂ થશે. સમજાય છે બધું? આ ડાયાગ્રામ ખ્યાલમાં આવે છે બધાને? હવે આ બધું વ્યાકરણ જરૂરી છે કે નહીં? આ બધું સિસ્ટમ ખ્યાલમાં તો લેવો જોઈએ ને. ચલો હવે મૂળ વાત. આજના વ્યાખ્યાનમાં, કાલના વ્યાખ્યાનની વાત પછી કરું છું. આજના વ્યાખ્યાનમાં મને જે ફીલ આવ્યું, મૂળ શાસ્ત્ર ચાલે છે સમયસાર, બરોબર? એટલે કહેવા માટે સમજો કે આપણે સમયસાર સામે મૂકીએ છીએ, હાથોમાં છે આપણે અને સમયસાર વાંચ્યું. પણ આજે આંખે વળગી જાય ઉછળી ઉછળીને એવા 3 શાસ્ત્રો, પાંડે રાજમલજીની કળશ ટીકા, પ્રવચનસાર અને મહાપુરાણમાં આવતો સહસ્ત્ર નામ, જીન સહસ્ત્ર નામ સ્તોત્ર. ફરીથી બોલું છું, તમે લોકો બધાએ થોડુંક નોટબુક ડાયરી ચોક્કસ રાખતા જાઓ. આ બાપુજીની કથા નથી. મગજમાં અહીંથી બહાર ગયા બાદ બધું જ ભૂસાઈ જશે. શ્રોતા બનીને તો સાંભળતા જ નહીં, વિદ્યાર્થી બનીને સાંભળો. 2 લીટી લખાશે તો 4 લીટી હૂજશે પછી, બરાબર? જો હું આમાં હોમવર્ક આ ગઈકાલ રાત્રે કરેલું, આજનું નહીં મીનાબેન, આ ગઈકાલ રાત્રે કરેલું. અને એક સારી એવી ટેવ પાડો, બીજે દિવસે જે વ્યાખ્યાન આવે એ હર હાલમાં એક વખત સાંભળીને એક વખત વાંચીને આવવાનું. ગુરુદેવશ્રી પણ ઓલા માસ્ટર સાહેબની વાત કરતા હોય, છોકરાઓ પાણી ભરવા જાય, એકલા હતા, બાયડી નહોતી, પાણી ભરે, શાક બક્કલ લઈ આવે. અલે આ છોકરાઓ આટલું કાલે વાંચીને આવો. કેમ? કેમ કે અમે જે બનાવશો અને તમે જે વાંચી આવ્યા હોય એમાં ટાંગા મેળ મળવો જોઈએ, થવો જોઈએ. એટલે પહેલેથી વાંચી આવવાના. એને વિશુદ્ધ ભાષામાં, પ્રૌઢ ભાષામાં આપણે કહીએ, ક્લાસ વર્ક કરતાં પહેલાં હોમવર્ક કરીને આવવાનું. વર્ગ કાર્ય પહેલાં ગૃહ કાર્ય કરી આવવાનું. આ સિસ્ટમ છે. એ જ ખરો વિદ્યાર્થી છે. બહેનો, તમે બધાએ જ્યારે બહાર નીકળો, ઘરમાંથી બહાર નીકળો, સાથે પર્સ રાખો કે નહીં? મની પોકેટ રાખો કે નહીં? અને પર્સમાં તમને ખબર છે કે 1000-2000 રૂપિયા હોય તોય 2 વખત તો ચકાસી જ લો પૈસા છે કે નહીં. આપણે ભાઈઓ બધા મની પોકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જે પણ સિસ્ટમ છે બહારનું, એક પદ્ધતિ હોય ને. તો આજના પ્રવચનમાં નમઃ સમય સારાય જે મૂળ શ્લોક, ફરીથી બોલું છું, સાંભળજો. નમઃ સમય સારાય એ જે મૂળ શ્લોક, એમાંનો સમય સારાય નમઃ આ પહેલું ચરણ કળશ ટીકાના પહેલા શ્લોકના છેલ્લે સમજાયું છે. ઉદ્ગલ, ધર્મ આકાશ કાળ, અજીવ દ્રવ્યો અને સંસારી જીવો કોઈનામાં જ્ઞાન નથી અને સુખ નથી, અને એમને જાણનારને પણ જ્ઞાન નથી અને સુખ નથી. માટે શુદ્ધ ઉપાધેય ભૂત જે ભગવાન આત્મા છે
એમાં જ જ્ઞાન છે, એમાં જ સુખ છે, એને જાણનારને જ જ્ઞાન છે, એને જાણનારને જ સુખ છે. માટે નમઃ સમય સારાય. આ આખી જબરદસ્ત થાળ આજે આપણી સામે ગુરુદેવશ્રી પીરસ્યો હતો, ત્યારે એને નમઃ કહેવાય. શુદ્ધોપયોગ રૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ સ્વભાવ ભાવ એની દૃષ્ટિ કરી, એના ભાવે પરિણમ્યા. અરે એમાં પરિણમ્યા, એને સંચેતનમાં લીધું, એને ઉપાદેય કર્યું. જગત માત્રને ઉપાદેય જે કર્યું છે એને હેયની કક્ષામાં રાખ્યું અને સ્વભાવને ઉપાદેય કર્યું, તો એને ઈષ્ટદેવને માન્યું કહેવાય. ઈષ્ટદેવ એટલે શું? આજનો આખો પ્રવચન જ એના ઉપર છે, આખો ભાવાર્થ જયચંદજી ચાવડા સાહેબનો. સમયસારમાં જે ભાવાર્થ લખેલો છે એ જયચંદજી ચાવડા સાહેબનું માલ છે. ભાવાર્થ સમજીએ તો જ ટીકા સમજાય, ટીકા સમજાય તો જ સમયસાર સમજાય. શું કીધું બેનો? બોલ લીના બોલ, શું કીધું મેં હમણાં? કઈ 3 વાત કરી? હા, એટલે આ કોઈ બાપુજીની વાડી નથી. આ બધું સમજાય જાય એવું નથી. ભાવાર્થ સમજવું પડશે તો ટીકા સમજાશે, અને ટીકા સમજીએ તો જ સમયસાર સમજાશે. તો ગાથાઓ, ટીકા અને ભાવાર્થ. ગાથાઓ સમજવા માટે, ગાથાના મૂળ ભાવો સમજવા માટે અમૃતચંદ્રાચાર્ય દેવ અને જયસેનાચાર્ય દેવની ટીકાઓ વાંચવી જોશે, સમજવી જોશે. અને એમાં જે આંટી ઘૂંટી હોય ટીકામાં, એનો આખો વિસ્તાર ભાવાર્થમાં છે. સંક્ષેપ, વિસ્તાર નહીં પણ સંક્ષેપ. એનો વિસ્તાર તો આમાં છે, આ સમયસાર વચનિકામાં. આમાં તમે સમયસારમાં જોઈ શકો, 1.5 પાનાની ટીકા હોય. આમાં એક ટીકા, એક ગાથાની ટીકા 15-20 પાનામાં હોય વચનિકામાં. શું કીધું? ફરીથી બોલું છું, સાંભળો. ગાથા 2 લીટીની, ટીકા 2 પાનાની, 20 પાનાની વચનિકા અને 50 પાનાના ગુરુદેવશ્રીના પ્રવચનો. દોડાવો મગજ જેટલી હિંમત હોય. એટલે જ હું કહું છું, સમયસાર જેટલું કહીએ છીએ એટલું સહેલું નથી. મને તો ગઈકાલની દિવસની ઉજવણીની સાર્થકતા આજે ભાસતી. જો કાલની ભીડ આજે હોત તો. કાલે જે લહેલહાતી સભા હતી ને, ભર્યું, આજે અધૂરું. ભાગ્ય વિના વાત કાને જ નહીં પડે. અને તોય ઉદ્ગાર તો આપણે સાંભળ્યા જ છીએ, ભરત ક્ષેત્રનો ભાગ્ય. આ ટીકા રહી ગઈ. ગજબ કામ કર્યું છે અમૃતચંદ્રાચાર્ય દેવે. વિચાર કરો. એટલે ઓલા પોપકોર્નના મશીનમાંથી બચી ગયેલા બધા મકાઈના દાણા એવા ઘાટ છે. આપણા માટે કહું છું, સાતત્ય રાખો, નિયમિતતા રાખો, બને ત્યાં સુધી પ્રત્યક્ષ શ્રવણનો લોભ રાખો. ઘર હોય, મંદિર હોય. ઘર એટલે નરક, મંદિર એટલે સાક્ષાત સ્વર્ગ, જ્યાં બધા સમ્યક દૃષ્ટિ જ્ઞાની દેવો હળીમળી નંદીશ્વર, અષ્ટાનિકા વગેરેની વંદના કરતા હોય. હા, બૃહસ્પતિ જેવા બુદ્ધિશાળી જીવો બેસીને તત્વ ચર્ચા કરતા હોય. ક્ષેત્રીય શુદ્ધિની વાત છે ને આ તો. મત કહેવા માટે નથી, પણ હકીકત છે. એટલે ચલાવી લેવું, મનને મનાવી લેવું એ બહુ ખોટી ટેવ છે. તો કળશ ટીકામાં છેલ્લે નમઃ સમય સારાએ એનો જે અર્થ એમાં કર્યું છે, સારપણું શુદ્ધાત્માને જ કેમ લાગુ પડે છે. જો પહેલો પ્રવચન ગઈકાલનો અને આજે બીજું પ્રવચન, એક
સિસ્ટમથી ગુરુદેવશ્રીએ શરૂ કર્યું. શુદ્ધ નહીં, શુદ્ધ આત્મા તે ઉપાધિ. આત્મા તો અનંત છે, પણ અનંત આત્માઓ મારા આત્મહિત માટે અપ્રયોજનભૂત છે. મારા માટે તો મારો શુદ્ધ આત્મા. ખ્યાલમાં આવ્યું? અમે વર્ષો પહેલાં એક દાખલો સાંભળેલો, કેટલું સાચું કેટલું ખોટું ખબર નહીં. ગરમીના દિવસોમાં ધાબા ઉપર પાણીનો ટાંકો હોય અને વાંદરો એમાં નહાતો હોય, પાણી પીતો હોય. કદાચ એ ટાંકામાં એ અટવાઈ જાય, ડૂબવા લાગે, ટાંકો ભરવા લાગે, એનું બચ્ચું પણ સાથે હોય, છાતી સરસો ચાંપેલો હોય. હવે હર હાલમાં બચવા માટે સૌથી પહેલાં તો જે ફિમેલ વાંદરો છે એ પ્રયત્ન કરે અને એ ટાંકામાંથી કેમે કરીને બહાર નીકળી ન શકે. એવા સંજોગોમાં એ ઓલા પોતાના બાળકને ખેંચીને પગની નીચે મૂકે અને એના બળે પોતે ઓગળી જાય અને ઓલો ડૂબીને મરી જાય. સમયસારના હાર્દને સમજવા માટે આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરો. નાટક સમયસાર. આમાં એક વાત છે, સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે. સ્વાર્થના સાચા એ જ સાચા. હું જગતના સ્વાર્થની વાત નથી કરતો. આત્માર્થ પરમાર્થપનાને સ્વાર્થની. સ્વ એટલે કોણ? ખ્યાલમાં આવ્યો? જેમ ગઈકાલે સ્વાધ્યાય પછી નાસ્તો બધાએ કર્યો, કોણ રહી ગયો એની કોઈની ચિંતા? હા, કેતનભાઈની ચિંતા થાય, વધીને સંગીતાબેનને થાય. કોણ કોની ચિંતા કરે? મેં નાસ્તો કર્યો કે નહીં, મારી થાળીમાં આવ્યો કે નહીં. પેટને ઠારવાની ચિંતા તો મને મારી ચિંતા મને જ ને, કે ગામ ચિંતા કરે? પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? સ્વાર્થ. કલ્યાણ સ્વનું જ કરવા જેવું છે. એક બહુ પ્રાચીન ગાથા છે, બહુ પ્રાચીન ગાથા. ધવલા જય ધવલા, ભગવતી આરાધના, મૂલાચાર, ઘણા ગ્રંથોમાં એ લખેલ છે. મારી પાસે એની નોટ પણ છે. એમાં એક બહુ માર્મિક વાત છે. એમાં એવું લખેલું છે કે આત્મહિત જ કરવા જેવું છે. શું કીધું? આત્મહિત જ કરવા જેવું છે એવું લખેલું છે. આદહિદમ કાદવમ. આત્મહિત જ, હા જો મળી જો, આત્મહિત જ કરવા જેવું છે. આદહિદમ કાદવમ. આત્મહિત જ કર્તવ્ય છે. જદી સક્કદી પરહિદમ પિકાદવમ. જો શક્ય બને તો બીજાનું પણ આત્મહિત આપણે સાધીએ, કરીએ. પણ બીજી લીટીમાં એક બહુ સરસ વાત કરી. આદહિદ પરહિદાદો. આત્મહિત અને પરહિતમાંથી ચૂંટવાની વાત આવે કે આ બેઉમાંથી એક કરો. કયું કરશું બતાવો? તો કહે છે આદહિદમ સુઠ્ઠું કાદવમ. સુષ્ઠું એટલે શ્રેષ્ઠ. આત્મહિત જ સારી રીતે કરવા જેવું છે. हमें आत्महित करना चाहिए. यदि संभव हो तो परहित भी करना चाहिए. तो वयावृत्ति वगैरह बात है. किंतु आत्महित और परहित में से आत्महित को ही अच्छी तरह से करना चाहिए. भगवती आराधना 154 नंबरनी गाथा एनी टीकामां छे. मूलाचार 156 नंबरनी गाथा एनी टीकामां छे. अनगार धर्मामृत
પહેલા અધ્યાયમાં 12મી ગાથા છે, પંચાધ્યાયમાં ઉત્તરાર્ધમાં છે 804 નંબરની ગાથા. બોલો, આ બે પ્રવચનોનો સાર છે કે નહીં? આત્મહિત જ કરવા જેવું છે, સ્વાર્થ. એટલે કળશ ટીકામાંનો જે નમઃ સમય સારાયનો જે અર્થ છે, 2 પાનાની ટીકા છે એની છેલ્લી 3 લીટીમાં અર્થ કરેલો છે કે સમય સારપનો શુદ્ધ આત્માને જ કેમ લાગુ પડે છે. કેમ કે સારની કસોટી 2 છે, જ્ઞાન અને સુખ. જેને જાણતા જ્ઞાન થાય, સરવાળે સુખ થાય તો સાર મળ્યું કહેવાય. જ્ઞાન જ હાથમાં નહીં આવે ભાઈ દમજીભાઈ, અને સાર જ લાધે નહીં તો સારને શું સમજ્યા? શું કીધું? સમજાય છે? કોઈ વેપારી એવો છે નફો વિના, ભલે ને એક પૈસાનો નફો, પણ નફો વિના વેપાર, ખોટ ખાઈને કોઈ ધંધો કરે? જેમ સ્વાધ્યાય કરે, જ્ઞાને નહીં મળે અને સુખે નહીં મળે, સાતાય નહીં મળે, તો એ સ્વાધ્યાય શા કામનો? એ તત્વ શ્રવણ શા કામનો? આ છોકરાઓ લાખો રૂપિયાની ફીસ ભરીને ભણે છે, તો શું મા બાપને શોખ છે કે લાખો રૂપિયાની ફીસ ભરે? પૈસા વધી ગયા છે ઘરે. આજે એના ઉપર 25 લાખ ઇન્વેસ્ટ કરે છે મા બાપ, તો વળતરની અપેક્ષા હોય છે કે નહીં? મહિને 25 લાખ કમાઓ તો થાય. વળતરની અપેક્ષા છે કે નહીં? એમ સ્વાધ્યાય આપણે કરીએ, શેના માટે કરીએ? કે 2 જ હેતુ છે, જ્ઞાન માટે ને સુખ માટે. અજ્ઞાને ન મળે અને સુખે નહીં મળે. માત્ર શબ્દ જ્ઞાન થાય, પર શાસ્ત્ર જ્ઞાન માત્ર થાય. શબ્દ જ્ઞાન અને માત્ર શબ્દ જ્ઞાન એ જ્ઞાન જ નથી. ગઈકાલે આ વાત ગુરુદેવસિંહ બહુ સરસ કીધું હતું કે પરદ્રવ્યોનું, શબ્દોનું, શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન જ નથી, આત્મજ્ઞાન જ જ્ઞાન છે. તો જ્ઞાન મળે, સરવાળે સુખ મળે તો સાર સધે. તો જગતના જીવોને જાણવાથી તો મને જ્ઞાન તો મળવાનું નથી. અને હું એમ કહું છું, અનંતા કેવળીઓ મારી સામે છે, અનંતા કેવળીઓ. અનંતા કેવળ જ્ઞાનીઓને જાણવાથી મને કેટલું જ્ઞાન મળે બતાવો? બીજાનું મહેલ મારા માટે તો મઢુલીએ નથી. બીજાના મહેલ તો મારા માટે મઢુલીએ નથી. એને સામે પણ જઈને ઊભા રહીએ તો પોલીસ દંડા મારીને ભગાવી મૂકશે ત્યાંથી. ભલે ને અનંતા કેવળીઓનો કેવળ જ્ઞાન, પણ મારા માટે શું? એમ મારું જ્ઞાન મારા માટે સર્વસ્વ. અને મારા જ્ઞાને નિરાકુળ સુખ મળે તો એ મારા માટે સર્વસ્વ. માટે સમય સારાય. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. સમય એટલે આત્મા, સાર એટલે જ્ઞાન અને સુખ. તો આત્મા, જે આત્માની દૃષ્ટિથી મને જ્ઞાન અને સુખ મળે એવું કાર્ય થાય, એનું નામ નમઃ સમય સારાય. શું સમજાણું? ભાવભાષણ આવે થાય છે, ભાવભાષણ થાય છે આનો. નમઃ સમય સારાય શાસ્ત્રની પંક્તિ નથી. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. નમઃ સમય સારાય, નમઃ સમય સારાય કોઈ ગ્રંથની લીટી નથી, શ્લોકનો અંશ નથી, કોઈ કાવ્ય પંક્તિ નથી. એ અનુભવી આત્માની અનુભૂતિ છે. અનુભવીના અનુભવના સૂર છે. એ અનુભવના વેણલા છે. નમઃ એટલે એ નમ્રીભૂત થયા, ઝૂકી ગયા, એને ઉપાદેય બનાવ્યું. પકડાય છે વાત? પ્રવચન સારની ભાષામાં કહીએ, જે જ્ઞાન છે તે જ્ઞાનને કારણપણે ગ્રહણ કર્યું. શૈલાબેન, ત્રિકાળ જ્ઞાનને કારણપણે ગ્રહણ કર્યું, એનું નામ નમઃ સમય સારાય. છે તો ખરું, જ્ઞાયક છે એ તો છે, જે 3 દિવસ પહેલાંના પ્રવચનમાં આવ્યું હતું. પણ એ પ્રગટ થયો તો છે તો ખરો જ ને. તો પ્રગટ ક્યાંથી થયો? તો જે પર્યાયમાં પ્રગટ નહોતો એ પર્યાયે એને પરિણમનમાં લીધો.
પરિણમનમાં નહોતો એટલે તિરોભૂત હતો. હવે એની કદર કરી, હવે એને અનુભવમાં લીધો. અનુભૂતિ સ્વરૂપ તો હતો પણ અનુભૂતિમાં નહોતો. ઇન્દ્રભાઈ શું કીધું? આ કરો વિચાર. મેં શું કીધું હમણાં? બોલો, રિપીટ કરો એકવાર. હા, અનુભૂતિ સ્વરૂપ તો હતો જ, છે જ, પણ અનુભૂતિ નહોતી. અનુભૂતિ સ્વરૂપ હું છું એવી અનુભૂતિ પ્રગટ થઈ. એનું નામ જ્ઞાયક ભાવ પ્રગટ થયો. પ્રગટ તો છે જ, પણ તારી બુદ્ધિ પર પથ્થર પડેલા હતા. અનુભૂતિ સ્વરૂપ હોવા છતાં પણ અનુભૂતિમાં નહોતો લીધો. એનું નામ જ્ઞાયક ભાવ પ્રગટ થયો એમ કહેવાય. હવે દિવસના પહેલાંનું પ્રવચન મેં તો આખી રાત્રિના સ્વાધ્યાયમાં આખું 50-55 મિનિટ આના ઉપર લીધું છે. ખૂબ માણ્યું છે મૂળ ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે. તો નમઃ સમય સારાય એનો ભાવભાષણ કળશ ટીકાને આધારે ગુરુદેવશ્રી કરાવ્યા. એક શાસ્ત્ર મેં તમને કીધું હતું, 3 શાસ્ત્ર. બીજું 106 અને 7 નંબરની ગાથા પ્રવચનસાર ગુરુદેવશ્રી વાંચે છે સમયસાર, સમજાવે છે કળશ. અને અતદ્ભાવ અન્યત્વવાળો દ્રવ્ય ગુણ અને પર્યાય એ અંદરની જે ભિન્નતા છે એને સમજાવવા માટે, સહ અસ્તિત્વ છતાં પણ સ્વ અસ્તિત્વને સમજાવવા માટે શું કીધું? કયા 2 શબ્દો વાપર્યા? સહ અસ્તિત્વ હોવા છતાં દ્રવ્ય ગુણ પર્યાય ભેગું જ છે ને, પણ સ્વ અસ્તિત્વને સમજાવવા માટે સંજ્ઞા સંખ્યા લક્ષણ આદિની અપેક્ષા સમજાવવા માટે પ્રવચનસાર 106 અને 7 બેઉ ગાથાઓની ટીકા. અદ્ભુત, જેને કહે ને કે પ્રૌઢ ટીકા છે. પ્રૌઢ ટીકા, ભાષાકીય દૃષ્ટિએ અતિશય પ્રગાઢ શૈલીએ લખેલી ટીકા. બહુ હાઈ લેંગ્વેજમાં લખાયેલી ટીકા. એનો આધાર દ્રવ્ય છે, ગુણ નથી. ગુણ છે, દ્રવ્ય નથી. દ્રવ્ય હોય, ગુણે હોય, પણ પર્યાય એની મેળે એની દુનિયા જુદી, પર્યાયની દુનિયા જુદી. અને ગજબની વાત સાંભળો દામજીભાઈ, પર્યાય હું એમ કહું છું, બે વચ્ચે જો સંવાદ લખાય, કેતનકુમાર ડાયરેક્ટર શ્રી સાંભળજો, દ્રવ્ય એમ કહે કે હું અખંડ, પર્યાય એમ કહે હું ભલે ને ખંડ પણ હું ખંડ છું એનો મને રંજ નથી. કેમ કે તું અખંડ છે એનો ભાવ ભાષણ તને કરવાનો અધિકાર નથી. હું જ અનુભવ કરું છું કે હું અખંડ છું. શું સમજાય છે? અખંડ તો બોધો જ છે. કહેવાય એને જ્ઞાયક. જ્ઞાયક તો ઓલી પર્યાય છે. કેમ કે દ્રવ્ય છે, દ્રવ્ય છે, એની ઓળખાણ કોણ કરે? ખ્યાલમાં આવ્યો? આપણે એમ કહે ને કે હિમાલયમાં હજારો લાખો જળના સ્ત્રોત પડેલા છે, પણ ખબર કેવી રીતે પડે? કે વહેતી ગંગાને જોઈને ખબર પડે કે હા એમાં લાખો નદીઓ તળેટીમાં પડેલી છે. કેતનભાઈ પકડાય છે વાત? હા, વહેણને જુઓ તો ખબર પડે ને. એમ પર્યાયના પ્રવાહને જુઓ, પર્યાય થકી જ તો, અરે જો પરિણમણથી તો અપરિણામી સમજાય છે. બાકી અપરિણામી દ્રવ્ય છે એ અપરિણામી ક્યાં જાણે છે? અરે નિષ્ક્રિય છે એ નિષ્ક્રિય ક્યાં જાણે છે? એ સક્રિય દશા જાણે છે કે નિષ્ક્રિય છે? તો એ જે આખી દ્રવ્ય ગુણ પર્યાયની જે રમઝટ છે, તોય કહે છે કે અંદરો અંદર નોખા છે. અંદરો અંદર ગુરુદેવશ્રી એના માટે બહુ સરસ દાખલો આપતા. ખરખરો કરવા માટે ચંપલ જુદા, બાઈઓ પછી કોક ગુજરી જાય ને, મરી જાય ને, પછી નાટક કરે, રોવા માટે જાય તો એ ભાડેથી પણ લઈ આવે, કૂટે. ગુરુદેવશ્રી એમ છાતી કૂટે. પછી આમ ગુરુદેવશ્રી ઘણી વાર તો એ કૂટતી બાઈઓ શું ગાય એ બતાવે. હા, તારો ભાઈલો બહુ કાંઈ લાગે વળગે નહીં. હા, પૈસા દઈને એમ. હા, ત્યારે ગુરુદેવશ્રી કહે કે ભાઈ જો
ત્યારે ખરખરો કરવા જાય તો લુગડા જુદા હોય, ફાટેલા લુગડા હોય એમ કહે. સારા પ્રસંગે જાય રંગે ચંગે, હા, ચંપલના દાખલા આપે. વૈવિધ્ય કેટલો, તોય કહેવાય શું? બધા ચંપલ મારા, બધા લુગડા મારા. તો સહ અસ્તિત્વ પણ સ્વ અસ્તિત્વ. શું કીધું? સહ અસ્તિત્વ પણ સ્વ અસ્તિત્વ. એમ દ્રવ્ય ગુણ પર્યાય. જો ભાવાય ભેગું જ છે, ચિત્ત સ્વભાવાય ભેગું જ છે. સ્વાનુભૂત્યા ચકાસતે એ ઘરની બહાર નથી, એ ભેગું જ છે. પણ યાદ રાખજો, ખબરદાર, સ્વાનુભૂત્યા ચકાસતે છે તો ચિત્ત સ્વભાવાય છે, નહીં તો ભાવાયને કોણ ઓળખે? પણ ભાવાય છે એને ભરોસે તો ચિત્ત સ્વભાવાય છે, એ રહે ક્યાં? અને સ્વાનુભૂત્યા ચકાસતે એ જે ચકચકામાઈન થાય છે એ ઓલાને ભરોસે. પટરાણી ચક્રવર્તી હયાત હોય ત્યારે ગણાય. ચક્રવર્તી જો ચાલ્યો જાય પછી પટરાણીનો વ્યવહાર ખતમ. કાલે મેં ઝાડવાનો દાખલો આપ્યો હતો તમને. આ જે લીલાછમ પાંદડા દેખાય છે, આ ઝાડવો ઊભો છે માટે આ ઝાડવો ચક્રવર્તી છે, પાંદડા બધા એની 96,000 રાનીઓ છે. ઝાડવો જ કપાઈ જાય, નમો સિદ્ધાણમ એ જ દીક્ષા લઈને વયા જાય તો સેના હરક કરે ઓલી 96,000 રાણીઓ બધી. શું સમજાય છે? તો સ્વાનુભૂત્યા ચકાસતી જે નાચે છે ને, કેલી કરે છે, એ ચિત્ત સ્વભાવના ભરોસે અને ભાવાયના ભરોસે. પણ સ્વાનુભૂત્યા ચકાસતી એમ કહે છે મારા ષટકારકો મારામાં છે. હે ભાવાય દ્રવ્ય, હે ભાવાય દ્રવ્ય સ્વભાવ, તારા અપરિણામી ષટકારકો તારામાં, પરિણમન કરનારા ષટકારકો મારામાં. જાઓ, તું તારી ઘરે રહે, હું મારી ઘરે રહું. આ બધું જે સિસ્ટમ છે એને અતદ્ભાવ અન્યત્વ કહેવાય. હજી હું નથી ખોલી શક્યો, હું જે તમને કહેવા માગું છું. એક હોય છે અન્યત્વ, બીજું હોય છે ભિન્નત્વ. દ્રવ્ય વચ્ચે, સ્વતંત્ર દ્રવ્યોની વચ્ચે જે જુદાઈ હોય એને ભિન્નત્વ કહેવાય. અને એક જ દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયમાં ગુણો વચ્ચે, ગુણ પર્યાય વચ્ચે, દ્રવ્ય પર્યાય વચ્ચે, દ્રવ્ય ગુણ વચ્ચે, દ્રવ્ય ગુણ પર્યાય વચ્ચે અંદર જે સ્વ અસ્તિત્વ, અવાંતર સત્તા હોય એને અન્યત્વ કહેવામાં આવે છે. શું સમજાણું? ભાવભાષણ થાય છે. અન્યત્વ, બે દ્રવ્યો વચ્ચે અન્યત્વ ન હોય, બે દ્રવ્યો વચ્ચે ભિન્નત્વ હોય. ક્ષેત્ર ભિન્ન વસ્તુઓમાં ભિન્નપણું હોય અને ક્ષેત્રે અભિન્નતામાં અન્યત્વ હોય. આ કાંઈ સહેલું નથી. અતદ્ભાવ અન્યત્વવાળી વાત કાંઈ એક વખત સાંભળ્યા અને સમજ્યા અને સમજાય જાય એવું નથી. હમણાં એના ઉપર હું 10 પ્રશ્નો ઊભા કરું એટલે યાદ રાખો કે આપણને સમજાણું નહીં, 10 વખત વાંચો એને અને પછી હું 10 એક પ્રશ્ન આપું, પછી વિચારો. સમજાય છે? જીવ અને પૂતગલ વચ્ચે અન્યત્વ નહીં, ભિન્નત્વ છે. અને જે તે દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાય વચ્ચે જે ભિન્નપણું છે એ ખરેખર અન્યપણું છે. ઘણી જગ્યાએ તમે જોયા હો, એક પરિવાર હોય, મોટો પરિવાર, અને આખું અપાર્ટમેન્ટ બનાવેલું હોય 3-4 માં. જેમ કે ઉજ્જૈનમાં અમારે પ્રદીપજી ઝાંઝરી સાહેબ, તો સામેથી દેખાય નંદ્યાવર્ત મહેલ, 4 મંજિલનો મહેલ. આપણને એમ થાય ઓહો આવડો મોટો મહેલ. પછી ખબર પડે કે 4 માળ છે, 4 ભાઈઓ રહે છે. શું સમજાણું? પહેલી વખત તો એમ થાય આવડા મોટા મકાનમાં. પછી ઓલા પ્રદીપજી કહે આ બધું કાંઈ મારું નથી, મારું તો પહેલું માળ છે, મોટા ભાઈ બીજા માળે, ત્રીજા ભાઈ ત્રીજા માળે. બોલો, સહ અસ્તિત્વ પણ સ્વ અસ્તિત્વ. સહ દ્રવ્ય ગુણ પર્યાય, 3 માળ ભેગા છે કે નહીં? સહ અસ્તિત્વ. પણ છતાં કહે છે કે દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. તો સ્વાનુભૂત્યા ચકાસતે એ પર્યાયની વાત છે, પરિણમનની વાત છે. ભાવાય એ હોવાપણું હૈયાતી. ગુરુદેશે આજે બોલે હૈયાતીનો અસ્થિનો પાયો નાખ્યો. અને હૈયાતીવાળો છે એ છે કેવો? તો કહે છે કે ચિત્ત સ્વભાવ આય, ચૈતન્ય ગુણવાળો છે. ખબર કેવી રીતે પડે? કે સ્વાનુભૂત્યા ચકાસતે.
વોટ ઇઝ ધ પ્રૂફ? સર્વભાવાંતર જ છે. શું કીધું? 4 વાત થઈ. ગુરુદેવસિંહ બોલે આજે 4 બોલ છે, પણ એમાં 4 બોલ લીધા નહીં, માંડ 2 બોલ, પછી એનું વિશ્લેષણ થતું ગયું. સમજાય છે? ઓલું સ્ખલન થયું, 2 બોલ છૂટી ગયા એમાંથી. બોલ્યા હતા 4 બોલ, પણ આ 4 બોલ છે એમાં. ભાવાય એ દ્રવ્યવાળો, ચિત્ત સ્વભાવાય એ ગુણવાળો, સ્વાનુભૂત્યા ચકાસતે એ પર્યાયવાળો. અને એનો દાખલો શું, એક્ઝામ્પલ શું, દૃષ્ટાંત શું? કે સર્વભાવાંતર અચ્છિદે, સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞતા, જ્ઞ સ્વભાવ. કાલે આ શબ્દો બધા ગુરુદેવશ્રી બોલ્યા હતા. તો આ બધો અદ્ભુત નજારો, અદ્ભુત દરબાર આ એક શ્લોકમાં છે. અને એ બધું સમજાવીને વળી પાછું મૂળ વાત એટલી જ, નમઃ. દુનિયામાં પણ એમ કહેવાય નમતા શીખો. તો આ પહેલો કળશ એમ કહે છે નમીને રહો. શું કીધું દામજીભાઈ? હા, નમતા રહો, નમીને શીખો, થોડુંક નમતા શીખો. નમતા શીખો એટલે સ્વરૂપ અને સ્વભાવમાં ડૂબી રહેવા શીખો. બહુ માથું મારો માં, સંઘરીને રહો, સંપીને રહો, સમાયેલા રહો. એમ એ આ નમઃમાં એ છે. ઇન્દ્રભાઈ સમજાય છે? હા. બીજી એક વાત, નિયમ સારમાં એક ગાથા આવે છે કે જો નિધિ પાકર નિજ વતન મેં ગુપ્ત રહે જન ભોગત. 10 લાખની લોટરી લાગી કેતનભાઈ, તમે અહીં જાહેરાત કરશો? શું કરશો? ખબર ન પડવા દઈએ કોઈને કે આપણને લોટરી લાગી. નિયમ સારમાં ગાથા છે આવી. જેમ કોઈને નિધિ મળે, એકલા એકલા નિધિને ભોગવે. એમાં ભાવાય, ચિત્ત સ્વભાવાય અને સ્વાનુભૂત્યા ચકાસતે વૈભવ મળ્યો એ નમઃ, એકાંતમાં રહીને એને ભોગવે. બહુ અદ્ભુત છે શ્લોક. કેટલા એંગલથી આપણે એના બધા અર્થ કરી શકીએ. તો એક તો કળશ ટીકા, બીજું પ્રવચન સાર 106 ની 7મી ગાથા અતદ્ભાવ અન્યત્વવાળી, અને ત્રીજી બહુ માર્મિક વાત. બહેનોએ કોઈએ કર્યું, હોમવર્ક કર્યું છે? કેટલા નામ આવ્યા ભાવાર્થમાં? ન કર્યું હોય ટેવ પાડો. 27 નામ છે. ઓરિજિનલ ભાવાર્થ કાઢો ફટાફટ આમાંથી, પુસ્તકમાંથી, તમારી પાસે જે શાસ્ત્ર છે. પાના નંબર 3 ઝડપથી જુઓ. ભાવાર્થ જે આજે લીધું, મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યો. એમાં ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વ કર્મ રહિત, એટલે કોઈ વ્યક્તિગત કોઈને વંદન નથી કર્યું એમ. તો એમાં સ્યાદવાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધાત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને પહેલું નામ મળ્યું, બધાને મળ્યું પહેલો શબ્દ પરમાત્મા. ગણતા જાઓ. બીજું છે પરમ જ્યોતિ, ત્રીજું પરમેશ્વર, પરબ્રહ્મ ચોથું, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમ પુરુષ, નિરાબાદ, સિદ્ધ. જો આત્માને સિદ્ધ પણ કહેવાય. સત્યાત્મા, ચિદાનંદ. જો સર્વજ્ઞ, આત્માને સર્વજ્ઞ પણ કહેવાય. વીતરાગ, અરહત, અરહંત નહીં અરહત, જીન, આપ્ત, ભગવાન અને સમયસાર. આ ઈષ્ટદેવના નામ છે. ગણી જોયા કેટલા થયા? 27 થયા ને? તો 1008 નામ આવે છે, સહસ્ર નામ. અને થોડોક સમય જો હશે તમારી પાસે, જિજ્ઞાસા હશે, ભૂખ જો ઉગડે, તો રત્નકર્ણ શ્રાવકાચારમાં 7મો શ્લોક છે. રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથમાં 7મો શ્લોક છે. પરમેષ્ટિ પરમ જ્યોતિર. અદ્ભુત શ્લોક છે. એમાં પણ 9 નામ આપેલા છે. અને હજી એ જો ખરેખરની ભૂખ હશે તો મહાપુરાણમાં જીનસેન આચાર્યનું સહસ્ર નામ સ્તોત્ર વાંચો. એમાં 1008 નામ, એકો એકના અદ્ભુત અર્થો બધા આવેલા છે. તો આ નામાવલીની વાત ઈષ્ટ દેવતાના સંદર્ભમાં આમાં ગુરુદેવશ્રીએ આજે લીધી.
અને આ સિવાય ગઈકાલે પહેલો જે પ્રવચન આપણે સાંભળ્યું એમાં આધ્યાત્મિક રહસ્યોની સાથે સાથે દાર્શનિક દરેક વિશેષણ કયા કયા મતના ખંડન માટે, મતાર્થના ખંડન માટે એ મતાર્થ તરીકે પણ એ બધો વિષય ગઈકાલે ખૂબ સરસ આવેલો છે. એની મેં થોડીક જાણકારી ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં લીધી છે. તો દાર્શનિક દૃષ્ટિએ પણ ગઈકાલનો જે વ્યાખ્યાન હતો એ બહુ માર્મિક હતો અને એને વારંવાર આપણે સાંભળવા અને સમજવા જેવો હતો. અચ્છા, બીજી વાત, મેં શરૂઆતમાં જે વાત કરી ને તમને કે આપણે જયચંદજી છાવડા સાહેબની ટીકા એનો ઘણો આશરો લઈને આમાં ઘણી બધી વાત કરી છે. બધા કાવ્ય અને મંગલાચરણ બધું જે લીધું છે, કળશનો બધો અર્થ જ જયચંદજી છાવડા સાહેબનો છે. એમાં શરૂઆતમાં એક વાત આવી હતી બહુ સરસ. જો આમાં શરૂઆતમાં છે મૂળ ટીકામાં, નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર, લય લય પાર ગ્રહે ભવધાર, જય જય સમય સાર અવિકાર. આ જયચંદજી છાવડા સાહેબની બધી આ ટીકા છે. પછી એમાં સમય 3 પ્રકારના કીધા: શબ્દ સમય, અર્થ સમય, જ્ઞાન સમય. પછી એમાં સમય શબ્દના અર્થોમાં કાળ, મત, સિદ્ધાંતિ બતાવ્યા. એમાં અર્થ સમયની વાત, એમાં અર્થ સમયની વાત, જીવ એમાં સાર છે એની બધી વાત એમાં કરી. અને પછી પ્રતિજ્ઞા કરીને એમાં સંબદ્ધ, પ્રયોજન, પ્રમાણ, કર્તા, આ બધી બાબતો 6 બોલ આવે છે એની પણ વાત ગુરુદેવશ્રીએ ગઈકાલે કરી હતી. તો બેઉ પ્રવચનો આ મૂળ કળશના હાર્દને સમજવા માટે. અચ્છા, બીજી એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રીએ 2 વાત કરી હતી. જો આમાં દેવશાસ્ત્ર અને ગુરુ ત્રણેય નીકળ્યા, દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય નીકળ્યા. અને બીજી એક ગજબની વાત કે ભાવાય કહીને દ્રવ્યની વાત કરી અને સ્વાનુભૂત્યા ચકાસતેની વાત કરીને સંવર નિર્જરાની વાત કરી અને સર્વ ભાવાંતર અચ્છિદે કહીને મોક્ષની વાત કરી. એમ તત્વની અપેક્ષા એ પણ ગુરુદેવશ્રીએ ગઈકાલે લીધી છે. વિચારજો, બંને પ્રવચનોનો સાર આપણે લેવાની અત્રે કોશિશ કરી છે. હવે યથાક્રમ કાલથી પછી જે ચાલશે એનો લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.